ઓમ નમઃ શિવાય. સ્કંધ ત્રીજો, અધ્યાય ત્રીજો. જગદંબાનું સ્વરૂપ. બ્રહ્માજી બોલ્યા, આ પ્રમાણે મેં ભગવતી જગદંબાને વિનયપૂર્વક પૂછ્યું. ત્યારે તે મધુર વાણીમાં મને કહેવા લાગ્યા, હું અને બ્રહ્મ એક જ છીએ. મારામાં અને બ્રહ્મમાં ક્યારેય પણ લેશ માત્ર ભેદ નથી. જે તે છે એ જ હું છું, અને જે હું છું તે જ એ છે. બુદ્ધિના ભ્રમથી ભેદ જણાય છે. બ્રહ્માજી, આ સમગ્ર સંસારમાં હું જ વ્યાપક રૂપે વિરાજમાન છું. આ બધા દેવતાઓ વિભિન્ન નામોથી હું વિખ્યાત છું. હું શક્તિરૂપ ધારણ કરીને પરાક્રમ કરું છું. ગૌરી, બ્રહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌરવી, નારસિંહ, વારાસી, આ બધા મારા રૂપ છે. બ્રહ્માજી, મારી શક્તિ જ સમસ્ત પ્રાણીઓના પ્રાણ છે. મારી શક્તિના અભાવથી બધા પ્રાણીઓ નિષ્પ્રાણ થઈ જાય છે. દેવતાઓ, હવે હું મારું કાર્ય સિદ્ધ કરવા માટે વિમાનમાં બેસીને તમે લોકો જલ્દીથી પ્રયાણ કરો. કોઈ કઠિન પરિસ્થિતિ ઉદ્ભવે તો મારું સ્મરણ કરવાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. દેવતાઓ, મારું તથા સનાતન પરમાત્માનું ધ્યાન તમારે હંમેશા કરતા રહેવું જોઈએ. અમારા બંનેનું સ્મરણ કરતા રહેશો તો તમારા કાર્ય સિદ્ધ થવામાં લેશ માત્ર પણ શંકા રહેશે નહીં. બ્રહ્માજી બોલ્યા, આ પ્રમાણે કહીને ભગવતી જગદંબાએ અમને વિદાય કર્યા. યાત્રા કાળમાં અમે વિમાનમાં ચડતા જ તે દ્વીપ, તે દેવી અને સાગર બધું જ અદૃશ્ય થઈ ગયું. ફરીથી અમને વિમાન જ દેખાવા લાગ્યું. બીજી કોઈ વસ્તુ દેખાઈ નહીં. તે વિમાન ઘણું વિશાળ હતું. તેમાં બેસીને અમે કમળની પાસે પહોંચ્યા, જ્યાં ફક્ત પાણી અને પાણી જ હતું. અને મધુકૈટભ નામના દૈત્યો શ્રી હરિના હાથે કાળનો કોળિયો બની ચૂક્યા હતા. ઓમ નમઃ શિવાય. અધ્યાય સંપૂર્ણ.